જય સ્વામિનારાયણ. એ તો ભગવાનની કૃપા હોય તો આ સમજાય હોય, નહીતર તો આવી વાતો કરનારા મૂર્ખ લાગે. જલસા આવે છે ને શું વાતો કરે છે. આ સમજવું બહુ કઠણ છે. બહુ ભગવત કૃપા હોય ત્યારે સમજાય કે મારું એવું જ છે, આ સંસારમાં તો કાંઈ સુખ છે જ. આપણે ખાલી કલ્પના કરો એક બે વસ્તુઓની. અત્યારે તમારે 50-60 વર્ષની ઉંમર માનો થઈ, અત્યારે તમે માનો 35-40 વાળાઓ છે, 15 થી માંડીને 50-60 વર્ષ સુધીના બધા બેઠા છે. આટલું જીવન જીવા, એમાં તમે સુખનો લોચો કાઢી લીધો? હે, ગધા મજૂરી સિવાય કઈ લાગે છે? હે, તોય હજી એમ છે ને કે હજી હમણાં રહ આવશે, હજી રહ આવશે. ભગવાનને ભૂલીને સત્સંગ કરાવે ને તોય સુખ ન આવે. પોતાના અહમ મમત્વ આ તે બધું વણાય ને ભેળો સત્સંગ આખી જિંદગી કરે ને કરાવે ને તોય સુખ ન આવે, તો પછી સંસારમાંથી તો ક્યાંથી આવે? હવે આ એક જન્મ થયો, એમાં આમ જો વિચારો તો ઓડકાર સુખનો નથી આવતો, ગચરકો દુઃખનો જ આવે છે. હજી તો અર્ધે નથી પહોંચ્યા એમ કયો. તો હવે કલ્પના કરો તમે કે આપણને જો 10 જન્મનું જ્ઞાન મળે, 10 જ, આમ તો જાજુ મળે તો ગાંડા થઈ જવાય, 10 જ જન્મ પાછલા એનું જ્ઞાન મળે કે આપણે શું હતા ને શું કરતા હતા. હવે તમે વિચાર, એમાં આપણે શું કરતા હતા, આનું આ શું કરતા હતા? વર્યા ને પરિણ્યા ને છોકરા થયા ને આ થયા ને તે થયા ને વળી પાછા એ ચક્કર કમાણા ને આ મૂક્યા ને તે મૂક્યા. એમાંય કેટલાય દુઃખ, કેટલાની સાથે વેર કર્યા છે, કેટલાયની સત્ય હત્યાઓ કરી છે, કેટલી વખત આપણને કોઈ મારી નાખ્યા છે, કોઈ એક્સિડન્ટમાં કપાઈ ગયા છે, કોઈ અકસ્માતમાં મરી ગયા છે, કોઈ યુદ્ધમાં કપાઈ ગયા છે, કેવા કરુણ આક્રંદ કર્યા છે, એકના એક દીકરા મર્યા છે, પત્નીઓ મરી હશે, પતિ મર્યા છે, કેટલા એવા દુઃખ છે ને કઈ સહન નહીં થયા હોય. આ બોમ્બ વિસ્ફોટોમાં ક્યાંય ઉડી ગયા છો, અણુમાં બોમ્બમાં ક્યાંય ભટકાઈ ગયા છો. મુસ્લિમ રાજાઓએ એવી રીતે ત્રાસ આપીને માર્યા છે, કંદડીને માર્યા છે, જેલમાં પૂરીને ભયંકર ત્રાસ આપ્યા છે, હિંસક પ્રાણીઓએ ફાડી ખાધા છે. આ બધું દેખાય ને રૂવાડા ઉભા થઈ જાય. કેટલા વિયોગના, કેવા દુઃખ, એ બધું ભોગવ્યું છે. એ વખતે આ મારા છોકરા, ના મારી ઘરવાળી, ના મારા પૈસો, ના મારું કુટુંબ, એ કરીને જ મરી ગયા ને. એનું એ જ રિપીટેશન છે. આમાં એટલે જ લખ્યું, આ વંદુ પદના ઉપરનું મધ્યનું 48મું વચનામૃત, એમાં મહારાજે એ જ કીધું કે કોટી કલ્પે દુઃખનો અંત આવે નહીં ભગવાનને ભૂલીને. કોટી કલ્પે દુઃખ નો અંત આવે નહીં. બોલો, અંત લાવવો હોય, સુખી થવું હોય તો એક જ ઉપાય છે, ભગવાનને ચરણે જવું, ભગવાનની મૂર્તિમાં જોડાવું. બાકી સુખ થવાનું નથી, હકીકત છે. આ જન્મે કાંઈક 2 પૈસા છે, થોડો સારો પરિવાર છે ને એવું બધું લાગે છે ને. હવે બીજો જન્મ થાય, અને આગલામાં આપણે કીધું કે 10 જન્મ માણસના જ હોય એવું નથી ને. પશુ પક્ષીઓ થયા હોય ત્યારે શું હશે દશા. હમણાં વચ્ચે છે ને, આ અચાનક જયારે ચોમાસું સ્ટાર્ટ થયું ને, પેલો વરસાદ રાતે આવ્યો અને સંધ્યા વખતે આવ્યો. એ વખતે વાંદરાઓને તો કાંઈ બહુ ખબર નહીં પડી હોય કે વરસાદ આવવાનો છે, એટલે એ તો બધા લેરથી ફરતા હોય, અને અચાનક તૂટી પડ્યો. અને પછી જે વાંદરા ફસાયા છે, ક્યાં જવું, ઘાંઘા થઈ ગયા. તે હું જ્યાં મારે રહેવાનું સુવાનું છે, ત્યાં એક તાર છે, આમ 2. તે એમાં એક વાંદરું બિચારું એ તાર પકડીને ઉપર બેઠેલું. હું એને દશા જોઈએ રાખ, ઘડીક તાર વાગે
તે ઘડીક પગ આમ કરે, ઘડીક આમ કરે, ઘડીક આમ કરે, ઘડીક માથું દઈને સૂઈ જાય. તે મને જોવાની મજા આવે, હું રાતે ઉઠી ઉઠીને જોઉં. મેં કીધું ઓહો, આને બિચારાને દુઃખ કેટલું છે. તે પછી વચ્ચે વરસાદ એવો થોડો રહી ગયો, એટલે થોડા છાંટા પડતા હશે ને એવું બધું હશે, એટલે પછી બાર પાટ જેવું છે, તો પછી હું ત્યાં બેઠો. લગભગ 1:30 વાગ્યો હતો રાતના, 1:30-2 થયા છે. હું ત્યાં બેઠો, પેલું વાંદરાને ખબર પડી ગઈ કે આ કોઈ બેઠો. મારે એને કઈ આશય નહોતો એને તેથી ભગાડવાનો, પણ એને બિચારાને ઠીક નહીં લાગ્યું હોય કે આ મને મારશે એમ. હું તો મારી રીતે બેઠો હતો. એટલે એ વાંદરું ત્યાંથી છટકીને ભાગીને તરત લઈને ઉપર વહી ગયું. ઉપર ખુલ્લું જ છે, નળિયા જેવું જે દેખાય છે ને ત્યાં, ત્યાં એ ગ્રીલ છે. એ ગ્રીલનો આમ ઠંડો પકડી દાંડો અને એમને લટકીને બેઠું, આખી રાત બેઠું, આખી રાત આમને બેઠું. હું રાતે ઉઠી ઉઠીને જોઉં, 3 વાગે જોઉં, 3:30 જોઉં, એ બેઠું જ હોય. પછી 5:15 વાગે પછી અમે જોયું, ત્યારે એને કાંઈ ખબર પડી કોઈ જોવે છે. પછી એકદમ બિચારું ભાંફળું થઈને ભાગી. કેવા હશે બધા દુઃખી, તો એને આપણે પૂછીએ તો ખબર પડે. અનંત દુઃખો ભોગવ્યા છે, ભોગવવાના જો હજી ડાપણ કરશું તો. પણ આજના બુદ્ધિશાળીઓને આ કહીએ ને એટલે કે જ્યાં જાવ ત્યાં બધા મોક્ષની જ વાતો કરે છે. અરે આ દુનિયા સુધારવાની વાત કરો ને, આ પૃથ્વી જ બરાબર છે. આ લોક સિવાય બીજો કશો લોક છે જ નહીં. આપણે બધા ધાર્મિક લોકોએ ભેળા થઈને ભારતની એવી દુર્દશા કરી નાખી છે. એમ કોઈ પાછા વળતા નથી. દુર્દશા તો આપણા ભ્રષ્ટાચારે કરી છે, ધાર્મિક લોકોએ નથી કરી. ધાર્મિક લોકોએ તો જીવવા જેવું કરી દીધું છે. અધાર્મિક લોકોએ જે કંઈ કર્યું છે એ કર્યું છે. આ જન્મે સુખ દેખાય છે માનો થોડું, પછી જે આવશે એમાં આપણે કેટલા સંચિત કોઠારો કર્મોના ભર્યા છે, ભેળા થયેલા પાપ કર્મો. એ કેવું છે, કેરીનો દાબા નાખ્યા જેવું. પાકવા માટે કેરી લઈ આવો ને, એમાં જે પાકી થોડી, એમાંથી આ બન્યું. અત્યારે જે છે ને પરિવાર, પૈસા, સંપત્તિ, સુખ, ગાડી, બંગલા, એ બધું આ વખતનો એ ગોળીને કાઢ્યો રસ. હવે જે દાબામાં પાકશે એ કેવું પાકશે એ કોને ખબર છે? ભિખારી થઈએ, ગરીબ થઈએ, રાખ થઈ જઈએ, એ કોને ખબર છે? તો ત્યારે શું થશે? એટલે દાપણ મૂકીને અવસર આવ્યો છે, માટે હરિભજી લેવા. સુખ મૂર્તિમાં છે, ભગવાનમાં સુખ છે. જ્યાં કાંઈ સુખ દેખાય એ બધું ભ્રામક છે. હશે સુખ એ બધું તુચ્છ છે, નાશવંત છે, દુઃખથી મિશ્રિત છે. દુઃખ વગરનું કોઈ સુખ નહીં, કોઈ નહીં. 98% દુઃખ ને 2% સુખ, એવું કયો ચાલે, કઈ જ નહીં. એટલે 32મા વચનામૃતમાં મહારાજે કહ્યું, પક્ષી જ્યારે માળે આવે ત્યારે નિરાત કરીને બેસે, પશુ જ્યારે ખીલે આવે ત્યારે નિરાત કરીને બેસે, મનુષ્ય છે દેશ વિદેશમાં જાય પણ જ્યારે ઘેર આવે ત્યારે નિરાત કરીને બેસે. એમ આપણું ઘર, માળો, ખીલો એ ભગવાનની મૂર્તિ છે. ત્યાં જ્યારે વિરામ કરશું ત્યારે જ શાંતિ થશે. મોટી મોટી હોટલમાં બધું રહેવાની વ્યવસ્થા કરી આપી હોય, પણ એ ઘરે આવો અને જે હાશકારો થાય તે મોટી હોટેલોમાં થાય. ઘણા બાબાના લગ્ન ગાળામાં મોકલી દો, 10-15 લગ્ન એકારે હોય, બધી ખાવા પીવાનું, રહેવાના, ઉતારા, જલસા, પાણી, અત્તર, આ તે બધી મજા જ હોય ને. પણ એ લાલ ગલોલા જેવો ડોહો થઈ જાય, કારણ કે ઘરે તો બાજરાના રોટલો અને છાશ સિવાય કાંઈ દેવતા ન હોય. અને આ મિષ્ટાન ખાય કે તળીંબા જેવો થઈ ગયો હોય 15-20 દિવસ, તોય ઘરે આવે ત્યારે શું કે હાશ, ત્યાં શું દુઃખ હતું? કહેવાનું કે ઘેર આવે ત્યારે જ શાંતિ. એમ જ્યાં સુધી આપણે આ ભગવાનને નહીં મળીએ ત્યાં સુધી શાંતિ થવાની નથી. પછી વાત બહુ સરસ કરી, ધણિયા તો ઢોર હોય એ ખીલે આવે, હરાયું ઢોર ખીલે આવે નહીં. જેનું તેનું ખેતર ચરીને ખાય, પછી એનો કોઈ ધણી આવે તો ધોકા મારે, અને કાંઈ હિંસક પ્રાણીઓ આવે તો મારી ભાડીને ખાઈ જાય.
એમ આપણે હરાયા ઢોર જેવા થયા તો દુઃખ દુઃખ અને ધણિયાતું ઢોર. એટલે જો સુખ જોઈતું હોય તો એક ને બે જેવી વાત, શ્રીજી મહારાજની આજ્ઞામાં રહેવું, એમની મૂર્તિમાં જોડાવું, એમના નિયમ ધર્મ પાળવા, ભજન સ્મરણ કરવું, સત્સંગ કરવો, સંતોનો ભક્તોનો જોગ રાખવો, અને આખો દિવસ આમ ભગવાનમય વિતાવું. સંસારના કામ તો થવાના જ છે જે થાય છે. આમાં જેટલી ચૂક પડી એટલા દુઃખ. બસ હવે જે કરવું હોય ચોઈસ આપણા હાથમાં છે, શું કરવું એ. બાકી તો થોડું ઘણું મળશે સંસારમાં, પણ આગળ આવ્યું ને છટકી જાય, આવ્યું ને છટકી જાય. નિરાંતનું સુખ, સાચું સુખ, વાસ્તવિક સુખ આ છે.